નમસ્કાર મિત્રો, આજે દરેક વ્યક્તિ એવું કહે છે કે બધા જ આપણી પીઠ પાછળ નિંદા કરે છે, માત્ર મોઢા ઉપર સારું વર્તન રાખે છે. હકીકતમાં એવું શા માટે થાય છે કે આપણી લોકો પાછળ નિંદા કરે છે? હું જે વાત કહું છું એ કદાચ બધાને લાગુ પડે પણ ખરી અને ગળે ન પણ ઉતરે. કારણ કે જ્યારે તમે બીજાની પીઠ પાછળ નિંદા કરતા હશો તો તમારી નિંદા થવાની જ. આ કુદરતનો ક્રમ છે. જો તમે તમારા જીવનમાં કોઈને નડશો નહીં તો કોઈ વ્યક્તિ તમને નડવાની હિંમત કરશે નહીં. ક્યારેય તમે કોઈના કામમાં આડા આવશો નહીં તો તમારા કામમાં પણ કોઈ વિઘ્ન સંતોષી પેદા નહીં થઈ શકે. જેણે જેવું જીવન જીવ્યું છે એવું જ એને પુનઃ પ્રાપ્ત થયું છે. આ પૃથ્વી ગોળ છે. તમે પ્રેમ આપો છો તો પ્રેમ મળશે, નફરત આપો છો તો નફરત મળશે. જો દાન ધન કરો છો તો તમને ચોક્કસ સમૃદ્ધિ મળશે. તમારા જીવનમાં જ્યારે તમે પોતાનું પવિત્ર જીવન જીવતા હશો ત્યારે તમને કોઈની એવી ફિકર નહીં હોય અને તમે એવી કોઈ ગેમમાં જોડાશો નહીં કે જેમાં નિંદા, ઈર્ષા કે કટુભાવ હોય. કારણ કે જે તમારો વિષય જ નથી, જેમાં તમે એ રમતમાં દાખલ જ થવા માગતા નથી, તો તેની અંદર શું ચાલી રહ્યું છે તે તમને અને તમારા મનને સ્પર્શે નહીં. અને તમારી સાથે ગમે તેટલો કોઈ પણ વ્યક્તિ કટુ વ્યવહાર કરશે તો પણ તમે અંદરથી આનંદ વિભોર હશો. કારણ કે તમારે એનો કોઈ જ બદલો વાળવો નથી. માત્ર વ્યક્તિ ત્યારે જ દુઃખી થાય છે કે તે પોતાના જે સામાન્ય પણ અપમાનને મોટું રૂપ આપીને તેનો બદલો લેવા માટે પ્રયત્ન કરે છે અને કદાચ બદલો નથી લઈ શકતો, ત્યારે તે આ પ્રકારની લાગણી અનુભવે છે કે મારી સાથે હંમેશા ખરાબ થાય છે. તો મિત્રો, તમે તમારા જીવનને એવા જીવન પથ ઉપર આગળ ચાલવાનું નક્કી કરો કે જ્યાં તમારો ના કોઈક વેરી હોય, ના તમને કોઈના પ્રત્યે અણગમો હોય, તો ચોક્કસ પણ તમારું જીવન સરસ મજાનું સફળ થશે. કારણ કે વ્યક્તિ હંમેશા અથવા તો કોઈ પણ પદાર્થ તેને આકર્ષી એવા જ વ્યક્તિ શકે છે કે જેના ગુણધર્મો એકબીજાને મળતા હોય. જો તમે તમારા જીવનની અંદર પોતાના મનને એટલું પવિત્ર અને નિર્મળ બનાવશો તો તમને લોકોના જે મગજમાં ગંદકી રહી છે તે સ્પર્શી શકશે નહીં. અને જ્યારે આવી બધી બાબતો તમને સ્પર્શતી નથી ત્યારે તમારો વિચાર, તમારું આચરણ એકદમ સ્પષ્ટ અને પવિત્ર હોય છે. અને આ પ્રકારનો જે વ્યક્તિ છે એ જીવનમાં ક્યારેય દુઃખી થતો હોતો નથી. નમસ્કાર.